નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં આવેલી આયુષ હોસ્પિટલ ખાતે માન્ય નરેન્દ્રભાઈ મોદીના સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓની નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ શહેરના ઝાંઝડા ચોકડી ખાતે આવેલી આયુષ હોસ્પિટલ ખાતે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત તેના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને કર્મચારીઓનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અને જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓનું રૂટીન ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત આયુષ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દરેકના દિવસે એકવાર પોતાના શરીર માટે 1 કલાક આપવી જોઈએ અને ડાયટિંગનું પણ ધ્યાન રાખવું જોઈએ। આગળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશાને આગળ પહોંચાડવાને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવી આ આયુષ હોસ્પિટલના ડોક્ટર ચિરાગ માકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ આયુષ હોસ્પિટલના ચિરાગભાઈ માકડિયા, ડોક્ટર ચિરાગભાઈ માકડિયા તેમજ સાહેબ તેમજ આપ મોદીનો સંકલ્પ છે કે મેદસ્વીતા મુક્ત ભારત બને એ અનુસંધાને ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ મારું ગુજરાત સ્વસ્થ ગુજરાત અને મારું ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત બને એના માટેના અભિયાન અંતર્ગત આજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ આજે મેડિકલ કેમ્પના આયોજનની અંદર ઉપસ્થિત જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આદરણીય ડોક્ટર ઓમ પ્રકાશ સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બેન આદરણીય પલ્લવીબેન ઠાકર, પૂર્વ મેયર અને મારા મોટાબેન આદરણીય ગીતાબેન, મંચસ્થ સૌ સન્માનીય કોર્પોરેટરશ્રીઓ, ઉપસ્થિત સૌ અધિકારીઓ અને આયુષ હોસ્પિટલના સૌ ડોક્ટર મિત્રો અને ખાસ કરીને ડોક્ટર માકડિયા, એમની સમગ્ર ટીમ અને અમારા હેલ્થ વિભાગની કોર્પોરેશનની ટીમ। આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ, સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન, અહીંયા ઉપસ્થિત તમામ કોર્પોરેટરશ્રીઓ, ભાઈઓ અને બહેનો, ઉપસ્થિત ડેપ્ટી કમિશનર શ્રી, ઉપસ્થિત આસિસ્ટન્ટ કમિશનર શ્રી, સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ ટોલિયાજી, MOH પાંડેજી અને ખાસ કરીને જે કોર્પોરેશન આ ઇનિશિયેટિવ લીધું ત્યારે અમારી સાથે પ્રોએક્ટિવલી આવીને આયુષ હોસ્પિટલના આખા મેનેજમેન્ટને જે લીડરશિપ બતાવી હતી સાહેબ અમે કરીશું। અહીંયા ઉપસ્થિત તમામ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, કર્મચારી મિત્રો, ઉપસ્થિત તમામ શ્રેષ્ઠીજનો, આ કોઈ ઘણી બધી એક્ટિવિટીઝ એવી હોય છે જે આપણને કોઈ કરવાનું કહેતું નથી, આપણા પોતાના ઇન્ટરેસ્ટથી કરીએ છીએ। હું ભાઈ પ્રોફેશન ડોક્ટર છું તો મને એક ચિંતા હતી કે ચલો આપણા કોર્પોરેશનના તમામ જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, ખરેખર ચર્ચા કરી તો ખબર પડી કે એવું કોઈ વ્યવસ્થિત કેમ્પ આજ સુધી કોર્પોરેશનમાં કરવામાં જ નહીં આવ્યું અને અગાઉમાં પણ કરાવ્યા છે જ્યારે પણ હું જ્યાં રહ્યો છું। તો એક ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણા બધા માણસોને પ્રથમ વખત જાણવા મળે છે કે ખરેખર મને ડાયાબિટીસ છે, મારી BMI ગડબડ છે। ઘણા બધાને ખબર પડશે કે વિટામિન D ડેફિશિયન્ટ છે, આપણે વિટામિન B12 ડેફિશિયન્ટ છે, ઘણા બધાને હિમોગ્લોબિન ઓછું છે, ઘણા બધાને લીવર ફંક્શન ખરાબ છે, કિડની ફંક્શનમાં નાના મોટા ડેવિએશન છે, આ બધું ખબર પડશે। ભગવાન કરે કોઈનો નેગેટિવ નહીં આવે, પણ કોઈનો ડીઅરેન્જમેન્ટ અથવા કોઈના નેગેટિવ સાઇડમાં નહીં આવે, પણ આપણે બધાને ખબર છે, આપણે માણસને જોઈને બતાવી શકીએ છીએ કે નાની મોટા ઇશ્યુઝ છે, પણ જ્યારે ઇશ્યુ ખબર પડશે ત્યારે જ આપણે આને ઠીક કરી શકીશું। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ઓબેસિટી ફ્રી ગુજરાતનો એક અભિગમ લીધું છે, ત્યારે
આખા રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમ થઈ રહ્યા છે ત્યારે આપની પણ જવાબદારી બને છે કે જેટલા પણ કોર્પોરેટરશ્રીઓ છે, જેટલા પણ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તે ખરેખર પબ્લિક પર્પઝ માટે રાત દિવસ મહેનત કરતા હોય તો પોતાની હેલ્થ કેવી રીતે જાળવી રાખવાની અને હેલ્થને કેવી રીતે વધુ સારું કરી શકાય. આ જે એક્ટિવિટી આજની છે, આ એક પ્રથમ એક્ટિવિટી છે જ્યારે આપને ખબર પડે કે મારી હેલ્થ કયા પ્રકારની છે. પણ આપની હેલ્થ આપને સારી જોવા મળે અથવા નાના મોટા ઇશ્યુ જોવા મળે, આના ઉપર તો કામ કરવાનું જ છે. પણ સાથે સાથે ખૂબ જરૂરી છે કે પોતાની લાઈફસ્ટાઈલમાં એવા પ્રકારના ચેન્જીસ કરવાના કે જેથી આપણી જે લાઈફ છે આને આપણે સારી બનાવી શકાય અને આપણી લાઈફને વધારે હેલ્ધી બનાવી. ઘણા બધા અહીંયા આજે ફિઝિશિયન વગેરે છે. નમસ્તે. આજે 27 એપ્રિલના રોજ રવિવારના દિવસે આપણે આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે આપણે જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર સાહેબ મોદીના જે એક સંદેશા મુજબ સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત, તો એના અંતર્ગત આપણે જુનાગઢ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓનો એક નિઃશુલ્ક આપણે કેમ્પ રાખેલો છે કે જેમાં રૂટીન હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે બધા જ કર્મચારીઓનું. તો તેમાં આપણે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કરોડિયા, કમિશનર શ્રી ડૉક્ટર ઓમપ્રકાશ સાહેબ તથા બધા જ માનનીય મહેમાનો આવેલા અને આખા જૂનાગઢના તમામ કોર્પોરેટરશ્રીઓ આવેલા, જેનું આપણે રૂટીન હેલ્થ ચેકઅપ અને બધા જ રિપોર્ટ અને વાઇટલ્સ મોનિટરિંગ કરેલ છે. તો આ અંતર્ગત આપણો એક સમાજને સંદેશ છે કે આપણે આ સંદેશને અનુરૂપ દિવસમાં એટલીસ્ટ 1 કલાક આપણા શરીર માટે આપીએ અને એક્સરસાઇઝ કરીએ અને ડાયટિંગનું ધ્યાન રાખીએ અને નરેન્દ્ર સાહેબના મેસેજને આગળ પહોંચાડીએ અને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત બનાવીએ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને માન્ય કમિશનર અનિલકુમાર રાણાવસિયાના જન્મદિવસ નિમિત્તે 151 મણ લીલા ઘાસચારાનું દાન કરવામાં આવ્યું. મહાનગરપાલિકા જુનાગઢ સંચાલિત નંદી ગૌશાળાને સાવજના ડેલા પાસે આવેલ કુલ 665 ગૌવંશ માટે માન્ય કલેક્ટરે દાન કર્યું હતું. દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપવા માન્ય કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે જાહેરમાં ઘાસચારો વેચતા અને નાખતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતાને જાણીતા માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે. પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનધિકૃત રીતે ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો પર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગ અને જાહેર સ્થળોમાં ગૌવંશ અડચણરૂપ બને છે. તેથી મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના આદેશ મુજબ જાહેરમાં ઘાસચારો વેચવા નાખવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. તેમજ ખામધ્રો ટોરેન્ટો ગેસ પાસેની ગૌશાળા, આવર મંદિર પાસેની ગૌશાળા અથવા સુખના ચોક સાવજના ડેલા પાસે આવેલી ગૌશાળામાં ઘાસચારાનું દાન કરવા મહાનગરપાલિકા દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કોંગ્રેસના સંગઠન મંત્રી રાજેશ ગુર્જરની હાજરીમાં વિશેષ બેઠક મળી હતી. સંગઠનને મજબૂત કરવાના હેતુથી આ બેઠક મળી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે કોંગ્રેસના સંગઠન મંત્રી ધીરેજ ગુર્જરની હાજરીમાં એક વિશેષ બેઠક યોજાઈ હતી. સંગઠનને મજબૂત બનાવવાના હેતુથી બોલાવેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજરી નોંધાવી હતી. બેઠક દરમિયાન સંગઠનના સ્થાનિક માળખાને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તકે સંગઠનના મંત્રી રાજેશ ગુર્જરે જણાવ્યું હતું કે કોંગ્રેસે 2027ની વિધાનસભા ચૂંટણીમાં અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે અને જે જૂનાગઢના પ્રવાસે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સંગઠનનો ઘનિષ્ઠ બનાવવાનો છે. વટાવી માહિતી આપતા ધીરેજ ગુર્જરે જણાવ્યું હતું કે હાલ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની કોઈ જાહેરાત કરવાની યોજના નથી. તેમણે આમ આદમી પાર્ટી વિશે પણ ટકોર કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી અને આગામી વિધાનસભામાં ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠકમાં પૂર્વ એમએલએ પુંજાભાઈ વંશ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભીખાભાઈ જોશી સહિત કોંગ્રેસના અન્ય સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાતરી આપીએ છીએ કે અમારી સીટ પંજાબની સીટ તમને વિસાવદરની આપશું.
संगठन सृजन अभियान के माध्यम से गुजरात के अंदर राहुल गांधी जी के और मल्लिकार्जुन खड़गे जी के द्वारा कांग्रेस कार्य समिति का जो निर्णय था कि हम लोगों को इस प्रदेश के अंदर पायलट प्रोजेक्ट के तहत संगठन के कार्यकर्ताओं की आवाज के अनुरूप कांग्रेस के जिलाध्यक्ष और प्रदेश पदाधिकारियों का चयन करना है। मैं यहाँ पर जूनागढ़ पहुंचा हूँ, आज मेरा तीसरा दिन है। आज हम लोग यहाँ विसावदर और केशव विधानसभा के अंदर जाएंगे और हम लोगों ने इस बात का प्रयास किया है कि कांग्रेस के अधिकतर लोगों से मिलकर उन्हें इस बात का हम लोग कह पाए कि भाई संगठन में आप लोग किसको अपनी ताकत देना चाहते हो, कौन आपको मजबूती दे सकता है, ऐसे व्यक्ति का चयन करें। विसावदर के अंदर उपचुनाव भी आने वाले हैं, इस उपचुनाव की तैयारी के लिए भी हमने कार्यकर्ताओं से बात करी है, किस तरह से बूथ के ऊपर काम करके, किस तरह मतदाता सूची पर काम करके, किस तरह माइक्रो लेवल पर काम करके इस चुनाव को जीतने का काम कांग्रेस करे, उसके ऊपर हमारी लंबी चर्चा हुई। જુનાગઢ એલસીબી એસઓજી અને તમામ થાણા અધિકારી દ્વારા બાંગ્લાદેશી ઇસમોની ધરપકડ કરવા માટેનું વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું। જુનાગઢ શહેરમાં બાંગ્લાદેશી શંકાસ્પદ ઇસમોને શોધી કાઢવા માટે જુનાગઢ એલસીબી એસઓજી તેમજ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા સંયુક્ત ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત જીઆઈડીસી વિસ્તારમાં સોની બજાર, ધાર્મિક સ્થળો અને વિવિધ હોટલોમાં રસોડામાં કામ કરતા કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી। ચેકિંગ દરમિયાન ઇસમોના ઓળખપત્ર, આધાર કાર્ડ તેમજ તેમના મોબાઈલ ફોન તપાસવામાં આવ્યા હતા। કુલ 529 ઇસમોની વેરિફિકેશન કરવામાં આવી હતી, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમારું નામ અને હોદ્દો? કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર। કિશનભાઈ, જે રીતે આમ આદમી છેલ્લા 1 મહિના દિવસથી આ બેઠક ઉપર જે મહેનત ચાલુ કરી દીધી, ત્યારે ગઈકાલે કોંગ્રેસે જાહેરાત કરી છે કે અમારા પણ ઉમેદવાર રહેશે, ભાજપના ઉમેદવાર આવશે। તો ગત 2022ની ચૂંટણીમાં પણ ત્રિપાંખીયો જંગ હતો, ભાજપ અને કોંગ્રેસ બંનેને પછડાટ મળીને આમ આદમીનો ઉમેદવાર ભૂપત ભાયાણી જીતે। બરાબર। તો આ વખત તમને શું લાગે, તમે પણ કોંગ્રેસ વાળા પણ ઉમેદવારી કરવાના, આમ આદમી ઉમેદવારી કરશે અને ભાજપ ઉમેદવારી કરશે? જી, ગત વિધાનસભા 22ની અંદર સમગ્ર ગુજરાતની અંદર ત્રિપાંખીયો જંગ હતો। એ પૈકી વિસાવદરની અંદર પણ ત્રિપાંખીયો જંગ થયેલો, ત્યારે ત્રણેય પક્ષના ઉમેદવારો ચૂંટણી લડેલા, પણ ત્યારનું વાતાવરણ અને અત્યારનું વાતાવરણ ખૂબ આસમાન ધરતીનો તફાવત છે। ત્યારે એક આખી આમ આદમી પાર્ટી તરફીની લહેર હતી, એ પૈકી અહીંયા પણ દરેક ગામડે સાવરણો એવી એક લહેર હતી અને લોકોને એવું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનશે, પણ એ માયનું કાંઈ કશું થયું નથી, માત્ર 5 સીટની અંદર સમેટાઈ ગઈ છે। જ્યારે કોંગ્રેસ પક્ષમાં ત્યારે હું ચૂંટણી લડેલો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસ પક્ષમાંથી ત્યારે કોંગ્રેસ પક્ષના ચાલુ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા એ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયેલા, અને ત્યારે કોંગ્રેસના ત્રણેય તાલુકાના વિસ્તારના ત્રણેય તાલુકાના તમામ હોદ્દેદારોને સાથે લઈને ગયા, પરિણામે કોંગ્રેસનું અસ્તિત્વ ખૂબ ઓછું થઈ ગયેલું। જ્યારે જામે પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં એ હયાતી ઉમેદવાર કોંગ્રેસમાંથી આવેલા હતા, એટલે એને પછડાટ મળી, એટલે અને કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં ગયા, એટલે કોંગ્રેસ પ્રત્યે નફરત લોકોને થઈ। એવું જ પુનરાવર્તન આ વખતે આમ આદમી પાર્ટીનું થવાનું છે, કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપતભાઈ ભાયાણીને ગયા વખતે 7000 મતથી જ ચૂંટાણા છે। એટલી બધી સાવણાની આમ આદમી પાર્ટીની લહેર હતી, છતાં પણ માત્ર 7000 મતથી ચૂંટાણા છે। આ વખતે એવી કોઈ પ્રકારની લહેર આમ આદમી પાર્ટીની છે નહીં। હાલના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જે જાહેર કર્યા છે એ હયાતી છે, સુરતના અને ભાવનગરના છે, એને વિસાવદરને કાંઈ નાડી નેફાનો પેલો નથી સંબંધ, કોઈ પણ જાતનું એને અહીંના વિસ્તારના પ્રશ્નોનું જ્ઞાન નથી। એટલે આ વખતે આમ આદમી પાર્ટીનો કોઈ પણ લોકો ભરોસો કરવાના નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીથી તમામ ખેડૂતો, આમ જનતા તમામ ત્રાહિમામ પોકારી ગઈ છે, એટલે માત્ર ને માત્ર એક જ વિકલ્પ બચ્યો છે, કોંગ્રેસ, કોંગ્રેસ અને કોંગ્રેસ। એટલે આ વખતે લોકો જનૂનપૂર્વક ત્રિપાંખીયા જંગની અંદર કોંગ્રેસનો કોઈ પણ ઉમેદવાર આવશે એને જંગી બહુમતીથી ચૂંટાવી અને વિજય બનાવશે, એવી મને સંપૂર્ણ અને પૂરતી આશા છે। મારું નામ જેઠવા વિશાલ છે, હું વિસાવદરનો મતદાર છું। હવે ચૂંટણીમાં તો અહીંયા તો અત્યારે ચૂંટણીની હજી જાહેરાત તારીખ નક્કી નથી થઈ, પણ અહીંયા અત્યારે ત્રિપાંખીયો જંગ છે। અત્યારે ભાજપના ઉમેદવાર છે, કોંગ્રેસના ઉમેદવાર છે અને આમ આદમીના ઉમેદવાર છે। આમ આદમી ઉમેદવાર એટલે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા, એ તો હજી બહારના જ છે, હજી તો કાંઈ હજી એની ઉપર હજી પૂરો વિશ્વાસ ન કરી શકાય। અને ભાજપમાં છે, ભાજપમાંથી અહીંયા સીટો આવેલી, પણ કાંઈ વિકાસ નામે કાંઈ થયેલો જ નથી। અને અહીંયા રોડ રસ્તા એ હાવ ઝીરો જ છે, ટૂંકમાં હજી
હાવ ધૂળ ને એવું બધું જ છે. અને હવે આપણે કોંગ્રેસને એક ફેરું ચાન્સ આપીએ, જો એ લોકો વિકાસ થશે તો હજી આગળ જતા પણ હજી કોંગ્રેસને વધારે બહુમતી બધી ગુજરાત લેવલે મળશે એવી આશા છે. પણ આ વખતે કોંગ્રેસને મત આપશું અને વિજય બનાવશું. હવે કેવા કામ છે જે વિસાવદરમાં થવા? વિસાવદરના જે ફરવાલાયક આ સ્થળ, બગીચા છે, રોડ રસ્તા છે, પછી પાણીનો પ્રશ્ન છે, અને જ્યાં એસટીની બધી બેદરકારીઓ બધી છે, એસટી બંધ છે, એ ચાલુ કરાવવામાં અત્યારે ભાજપની સત્તા હતી તોય પણ એસટી પૂરેપૂરતી બહાર જ્યાં જવાનું હોય ત્યાં આપણે કટકા કરીને જવું પડે છે. અહીંથી જુનાગઢથી બધે તો આટલો મોટો સિટી તાલુકો છે તો ત્યાં એટલી સીધી બસો નથી હાલતી. એટલે ભાજપ સરકારમાં એટલું બધું અહીંયા વિસાવદરમાં કંઈ કામ જ નથી થતા. એમ આપણે કેની ઉપર વિશ્વાસ કરવો? અમારે વિસાવદ તાલુકામાં 3 પાંખીઓ નહીં પણ 4 પાંખીઓ જંગ થવાનો છે. અને આ બધા એમ કહે છે કે ભાજપે બહુ વિકાસ કર્યો, બરાબર છે, પણ ખરીદ વેચાણ સંઘ બનાવી દીધું છે. ગમે એ છૂટાય એટલે એને ખરીદી લેવાનો. પછી રહી વાત હમણાં અમને હતું કે મુખ્યમંત્રી સાહેબ અહીંયા આવ્યા હતા, ગૃહમંત્રી સાહેબ આવ્યા હતા, વડાપ્રધાન સાહેબ આવ્યા હતા. એટલે અમને એવું હતું કે ભાઈ ઇકોઝોનના પ્રશ્નો અમારો કંઈક એમાં એ નિરાકરણ કાઢશે, બરાબર છે. એનું ન કાઢ્યું. પછી અમારે ત્યાં બોર્ડરના ગામડા છે 40, 45, 50 ગામડા, એને પાણીનો પ્રશ્ન છે. એના માટે કોઈ માહીની યોજના કે કોઈ એવું ડેમોમાં કે વકળામાં પાણી નાખવાની યોજના નથી બનાવી લોકોએ. રહી વાત બીજી કે આપણે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ને તો અમને એમ એવું હતું કે કંઈક આમ થોડુંક માર્ગદર્શન સારું કંઈક કરીને જાય. પણ એ 90 કરોડના થીંગડા દઈને ગયા છે ને, થીંગડા, બરોબર છે. એટલે આ થીંગડા 90 કરોડના લગભગ મને એમ છે કે ગિનિસ બુકમાં નામ નોંધા છે કે આવો મુખ્યમંત્રી કે આવો વડાપ્રધાન કોઈ નથી આવ્યા કે એને 90 કરોડના થીંગડા મંજૂર કર્યા. તમે જે ત્રિપાખીઓ ને ચોપાખીઓ જંગ જે કયો છો, એમાં કયો પક્ષ આવે? એમાં શંકરસિંહ બાપુ હમણાં નવો પક્ષ બનાવ્યો છે, બરોબર છે. પ્રજા લોક શક્તિ પાર્ટી બનાવી છે ને એમાંથી ઉમેદવાર આવશે. મારું નામ અશ્વિન નિમાવત છે. હું વિસાવદર તાલુકાના કુબા ગામે રહું છું. આ તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિ સંપૂર્ણ ખેતીલક્ષી છે. આ સરકારે કોઈ ખેતીલક્ષી ખેડૂતોને કોઈ પ્રોત્સાહન આપ્યું નથી. અને વધારે આ સરકાર પોતાના સિદ્ધાંત મૂકી આ ગુંડા અને મૌલિક તત્વોને બીજેપીમાં લે છે અને લોકોનાથી ત્રસ્ત છે. પછી વાત રહી એપીપીની, આપની, તો ગઈ વખતે ભૂપતભાઈ ભાઈણાને આ તાલુકાએ જંગી બહુમતીથી જીતાડ્યા હતા, એ પણ છેલ્લે વેચાઈ ગયા. એટલે આ તાલુકાની પ્રજા આજ વખતે કોઈ પર ભરોસો નહીં કરે અને કોંગ્રેસને જંગી બહુમતી જીતાડશે એવી મારી આશા છે. શું કહેશો? જંગ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય પક્ષ દાવા કરી રહ્યા છે. શું લાગે આ વખતે આ પેટા ચૂંટણીમાં કોણ બાજી મારશે? દાવા તો હર વખતે કરે જ છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બધા કરે જ છે. છેવટે બધા પણ ભારતીય જનતા પાર્ટી જ જીતે છે. કોઈ એવું કહેતો હોય કે વિકાસના કામ થયા નથી, બધે વિકાસના કામ ભારતીય જનતા પાર્ટી કરે જ છે. જો કોઈ ઉમેદવાર વિસાવદર વિધાનસભામાં ઉપર પ્રદેશ મોવડી મંડળ નક્કી કરીને કોઈ પણ ઉમેદવાર આવશે એને આ જંગી બહુમતીથી લીડ મળશે. કેવા કામ થયા છે ને કેવા કામ વિરોધમાં હોય તો એમ કહેવાના જ છે આ કામ નથી કર્યા. અત્યારે પણ વિસાવદર તમે રોડ બજારમાં નીકળો, સીસી રોડના કામ બધે ચાલુ છે, વગેરે બધું ઘણા કામ થયા જ છે. કોઈ એમ કહેતો કામ નથી થયા તો તદ્દન વાત બધી ખોટી છે.